સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા માર્ચનું આયોજન કરવામાં આવેલ છે, જે મુદ્દે લોકસભા સાંસદ હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં 8 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી 16 વિધાનસભામાં પદયાત્રા યોજાશે। દરેક રૂટ 8 કિલોમીટરનો રહેશે, જેમાં 2500 નાગરિકો જોડાશે। આ પદયાત્રાના રૂટ પરના મહાનુભાવોના સ્ટેચ્યુની સફાઈ કરવામાં આવશે અને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવશે। સ્વદેશી વસ્તુ એટલે આપણા દેશમાં નિર્માણ પામી હોય, દેશના નાગરિકના પસીનાથી નિર્માણ પામી હોય એવી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ એવો સંદેશો પણ એ સરદાર સભાના માધ્યમથી જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે। આ રૂટમાં અથવા એ વિસ્તારમાં સરદાર સાહેબે 562 રજવાડા સંગઠિત કરીને રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું, એની યાદ રૂપે 562 વૃક્ષોનું રોપણ થાય એ દિશાનું પણ આયોજન વિચારવામાં આવ્યું છે। આ પદયાત્રામાં વિવિધ સામાજિક સંસ્થાઓ, NGO, શાળાના બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ, શાળા એટલે નાના બાળકો નહીં લઈએ પણ કોલેજના વિદ્યાર્થીઓ, NCC અને NSS સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને સમાજના વિવિધ શ્રેષ્ઠીઓ, ડોક્ટરો, વકીલો, શિક્ષકો આ બધા જોડીને સમાજને સંદેશો પહોંચે એ દિશાનો પ્રયત્ન કરવામાં આવશે।